Hello friends, myself Karishma Kalsara. In this video, we are discuss about beer production. First, introduction. So, beer get its name from Anglo-Saxon word beer, which means barley. Beer નામ કોના ઉપરથી પડ્યું તો કે barley પરથી. There are evidence that brewing process was established in Babylon in 6000 BC. બેબિલોનમાં આ બ્રુવિંગ મતલબ બિયરની બ્રુવિંગ પ્રોસેસ છે એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. ઇજિપ્તિયન ઇમ્પ્રૂવ અપોન અ પ્રોસેસ એન્ડ રોમન સ્ટાર્ટેડ ઇટ ફ્રોમ કમર્શિયલ પ્રોડક્શન. ઇજિપ્તિયન લોકોએ આની ઉપર ઇમ્પ્રુવમેન્ટ કર્યું, મતલબ વધારે સારી ક્વોલિટીમાં. જ્યારે રોમન લોકો હતા એને કમર્શિયલી આનું પ્રોડક્ટ મતલબ ઇન્ડસ્ટ્રીયલ લેવલે આનું સૌથી પહેલું પ્રોડક્શન કરવાનું સ્ટાર્ટ કર્યું. ધ ટર્મ બિયર કન્વર્ટ ડ્રિંક લાઇક લાર્જર આલે, સ્ટાઉટ, આ અલગ અલગ નામ એને આપી દેવામાં આવ્યા. ધ એડિશન ઓફ હોપ્સ સ્ટાર્ટેડ ઇન ધ મિડલ ઓફ 16th સેન્ચુરી, અને હોપ્સનું એડિશન છે એ 6th સેન્ચુરીમાં સ્ટાર્ટ થયું છે. શું બિયર? Beer is defined as the fermented alcoholic beverages made from barley, wheat, rice or potato etc. and flavored with hops. બિયર શું છે તો કે એક ફર્મેન્ટેડ આલ્કોહોલ બ્રેવરીઝ છે કે જેને શેમાંથી બનાવવામાં આવે છે તો કે બાર્લી, વીટ, રાઈસ કે પોટેટોમાંથી, અને હોપ્સ દ્વારા એનું ફ્લેવરિંગ કરવામાં આવે છે. 2 ટાઈપ્સની બિયર છે, બોટમ ફર્મેન્ટિંગ એન્ડ ટોપ ફર્મેન્ટિંગ. બોટમ ફર્મેન્ટિંગ બિયર લાર્જર. બોટલ ફર્મેન્ટિંગ ઈસ્ટ, સૌથી પહેલાં બોટલ ફર્મેન્ટિંગ ઈસ્ટ એડ કરવામાં આવે છે. ફર્મેન્ટ એટ લોવર ટેમ્પરેચર, એને 2 to 6 ડિગ્રી ટેમ્પરેચરે ફર્મેન્ટ થવા દેવામાં આવે છે. સેટલ ઇન બોટમ ઓફ વોટ આફ્ટર ફર્મેન્ટેશન. ફિગર્ડ ક્લોઝ ટુ ફ્રીઝિંગ ફોર સેવરલ વીક, પછી એને સેવરલ વીક માટે ફ્રીઝ કરી દેવામાં આવે છે. કેરેક્ટરાઇઝ બાય અ ક્રિસ્પ ટેસ્ટિંગ, લાઇટર બોડી, લેસ ફ્રૂટી એરોમા ઓર રાઉન્ડેડ સ્મૂથ બિયર. એના કેરેક્ટર ચેક કરવા માટે એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. બોડી વધારે લાઇટર હોવું જોઈએ બિયર છે એ, ફ્રૂટી એરોમા એમાં ઓછી આવવી જોઈએ, અને સ્મૂથ બિયર હોવું જોઈએ. ઓવર લાસ્ટ 150 year ઓર સો લાર્જર હેર બીકમ ધ પ્રીડોમિનન્ટ બિયર. લાસ્ટ 150 વર્ષથી મતલબ 150 yearsથી બિયર પ્રોડક્શન કરાવવામાં આવે છે. ટોપ ફર્મેન્ટિંગ બિયર. ટોપ ફર્મેન્ટિંગ ઈસ્ટ યુઝ કરવામાં આવે છે. ટેમ્પરેચર રાખવામાં આવે છે 15 to 90 ડિગ્રી, અને પહેલાંમાં ફર્મેન્ટિંગ બોટમમાં થતું હતું, જ્યારે આમાં ફર્મેન્ટેશન છે એ ટોપ પાર્ટમાં થશે. ફર્મેન્ટ લેસ ફુલ્લી એન્ડ લેસ ડિસ્ક્રિમિનેટલી. કેરેક્ટરાઇઝ બાય મોર ફ્રૂટી ફ્લેવર. પહેલાંમાં લેસ ફ્રૂટી ફ્લેવર્સ હતા, જ્યારે આમાં મોર છે. એન્ડ અરોમા વિથ માલ્ટી, અને અરોમા પણ ફ્રૂટ્સવાળી જ છે. ફૂલ બોડી ફ્લેવર. પ્રાયર એટ ધી 18th એલ્સ વર ઓલમોસ્ટ યુનિવર્સલ. 18thથી ટોપ ફર્મેન્ટિંગ બિયર છે એ લોકો લે છે, એનું પ્રોડક્શન કરે છે. હવે બિયર છે શું? વોટ ઇઝ ઇન બિયર? બિયરની અંદર શું શું હશે તો બાર્લી, બોડી એન્ડ સોલ ઓફ બિયર. મોસ્ટલી શું કામ છે? બાર્લી શું છે તો કે સોલ ઓફ બિયર. બિયર બનાવવામાં જ બાર્લીમાંથી આવે છે. ઈસ્ટ, લાઈફ ઓફ બિયર. ઈસ્ટને કહેવામાં આવે છે લાઈફ ઓફ બિયર, કેમ કે ઈસ્ટની મદદથી એનું ફર્મેન્ટેશન થાય. ધેન હોપ્સ, સ્પાઇસીસ ઓફ બિયર. બિયરમાં એડ કરવામાં આવતા સ્પાઇસીસ છે હોપ્સ. વોટર, ઇન્ટિગ્રેસી એન્ડ પ્યોરિટી ઓફ બિયર. એન્ડ એજુવેન્ટ્સ, એડિશન ગ્રેન્સ લાઇક રાઈસ, કોર્ન, ફ્રૂટ્સ એન્ડ સ્પાઇસીસ. નાવ ફર્સ્ટ છે બાર્લી. Barley malts gives beer. Natural enzymes to convert starch to sugar needed for fermentation. ફર્મેન્ટેશન કરવા માટે એન્ઝાઇમ્સ એડ કરવામાં આવે છે, જેથી સ્ટાર્ચનું શુગરની અંદર કન્વર્સેશન થઈ શકે. બાર્લીની અંદર જે સ્ટાર્ચ છે એનું. માલ્ટી ફ્લેવર પ્રોવાઈડ કરે છે, કલર પ્રોવાઈડ કરે છે, એન્ડ ફોર્મ હેડ. ટુ
raw and 6 raw barley malt are used in the brewing process. 2 raw અને 6 raw barley છે એ યુઝ કરવામાં આવે છે બ્રુવિંગ માટે. Variety of barley malts help determine the color, texture and flavor of beer. બિયરનો કલર, ટેક્સચર અને ફ્લેવર છે એ બાર્લી કઈ ટાઈપની છે એના અકોર્ડિંગ હશે. નાવ છે ઈસ્ટ. તો ઈસ્ટ શું છે તો કે વન સેલ માઇક્રો ઓર્ગેનિઝમ છે. પ્રોડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ છે. શું કરે છે? આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડને પ્રોડ્યુસ કરે છે. 2 ટાઈપ ઓફ ઈસ્ટ યુઝ થાય છે મોસ્ટલી. એલએ ટોપ ફર્મેન્ટિંગ બિયર જ્યારે બનતી હોય ત્યારે યુઝ થાય સેકેરોમાઇસિસ સેરેવેસી. જ્યારે લાર્જર બોટમ ફર્મેન્ટિંગ બિયર પ્રોડક્શન કરાવીએ ત્યારે સેકેરોમાઇસિસ કાર્લ્સ બર્જેન્સિસ આ ટાઈપની ઈસ્ટ યુઝ થાય છે. There are literally thousands of brewers yeast that create a variety of beer style. ઘણી બધી ટાઈપની બ્રુવર્સ ઈસ્ટ છે કે જે બિયરના પ્રોડક્શનમાં અલગ અલગ ટાઈપ લાવી શકે છે અથવા બનાવી શકે છે. હોપ્સ, સ્પાઇસીસ ઓફ બિયર. બિયરમાં જે સ્પાઇસીસ એડ થાય છે. સાયન્ટિફિક નેમ છે એનું હ્યુમ્યુલસ લ્યુપ્યુલસ. હોપ ફ્લાવર્સ આર યુઝ ટુ. શું કામ યુઝ થાય તો કે માઇક્રોબિયલ સ્ટેબિલાઇઝેશન હોપ હેવ એન્ટીસેપ્ટિક ક્વોલિટી. જે હોપ્સ છે એની પાસે એન્ટીસેપ્ટિક ક્વોલિટી છે. હોપ અરોમા ફ્રૂટલી ફ્લાવર કેરેક્ટરાઇઝ પ્લસ ફ્રૂટી ફ્લાવર્સ છે એની પાસે. બિટરનેસ પ્રોવાઈડ કરે છે. ધેન ફોમ સ્ટેબિલાઇઝર્સ પણ છે. ધેર આર 2 પ્રાઇમરી હોપ્સ. અરોમા હોપ્સ એની સુગંધ અરોમા એટલે. તો અરોમા માટે કયા કયા ટાઈપના હોપ્સ છે તો સેઝ, ફુગલ એન્ડ હેલ્થ્યુઆ. જ્યારે બિટર હોપ્સ, બિટર એટલે કડવો અથવા તુરા જેવો જે ટેસ્ટ આવતો એની માટે બ્રુવર્સ ગોલ્ડ એન્ડ યુનિક હોપ્સ. હોપ્સ આર ગ્રાઉન્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ બિટવીન 35th and 55th degree of latitude and harvesting in fall. Then water. તો 92% જેટલું બિયરમાં વોટર હોય છે. થ્રુ ફિલ્ટરિંગ ઓર બોઇલિંગ impurities, aromas and flavor differences can be limited. ફિલ્ટ્રેશન કે બ્રોવિંગ થ્રુ છે એ ઇમ્પ્યોરિટીઝ, અરોમા કે ફ્લેવર છે એ ચેન્જીસ થાય છે. 2 ટાઈપનું વોટર એડ કરી શકાય, હાર્ડ વોટર એન્ડ સોફ્ટ વોટર. હાર્ડ વોટર એને શું આપશે તો કે હેલ્પ્સ એડ ક્રિપ્સ ક્લીનલેસ વધારે છે. જ્યારે સોફ્ટ વોટર છે તો એની સોફ્ટનેસ એને બિયરને સોફ્ટનેસ પ્રોવાઈડ કરશે. નાવ એડજુઅન્ટ્સ, ધ વાઇલ્ડ કાર્ડ. એડજુઅન્ટ્સ એડ કરવાથી શું થાય તો કે એડજુઅન્ટ્સ આર એડેડ ટુ ચેન્જ ધ ફ્લેવર ઓર કેરેક્ટર ઓફ પ્રોફાઇલ ઓફ બિયર. બિયરનું કેરેક્ટર અને ફ્લેવર ચેન્જ કરવા માટે એડ થાય. યુઝ ટુ સપ્લિમેન્ટ મેઇન સ્ટાર્ચ સોર્સ ટુ પ્રોવાઈડ બેટર ફોર્મ રિટેન્શન, કલર એન્ડ અરોમા. બે કેટેગરીમાં હોય, ગ્રેન્સ, કોર્ન, વ્હાઇટ, વ્હીટ, ઓટ્સ ઓર રેડ. અને સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ સ્વીટ માટે એડ કરવામાં આવે છે હની ઓર મેપલ. ફ્રૂટ્સ હોય તો કયા ફ્રૂટ્સ તો કે રેસબેરી, ચેરી કે કેનબેરી જેવા ફ્રૂટ્સ એડ કરવામાં આવે છે. ત્યારે સ્પાઇસીસમાં સિનામોન, કોરિએન્ડર ઓર ક્લોવ એડ કરવામાં આવે છે જેથી બિયરને નવી અરોમા ઓર નવો ટેસ્ટ મળી શકે એટલા માટે, નવો કલર મળી શકે એટલા માટે. બિયર મેકિંગ પ્રોસેસ કઈ રીતે બનાવવામાં આવે તો પહેલું ફર્સ્ટ છે મિલ, મેસ્ટન, બ્રુ કેટલ, ફર્મેન્ટેશન ટેન્ક, ફિલ્ટર, કન્ડિશનિંગ ટેન્ક એન્ડ પાશ્ચરાઇઝેશન. આ બધા એની પ્રોસેસ છે. પ્રોડક્શન પ્રોસેસ ઓફ બિયર એમાં ફર્સ્ટ છે મિલિંગ. તો મિલિંગ પ્રોસેસમાં શું થશે તો કે આ પ્રોસેસની અંદર શું કરવામાં આવે છે તો કે જે માલ્ટ હોય અથવા તો જે બાર્લી છે એનું ફ્લોરમાં કન્વર્ઝન કરી દેવામાં આવે છે, મતલબ લોટ બનાવી દેવામાં આવે છે. સેકન્ડ સ્ટેપ છે મેશિંગ. મેશિંગમાં શું કરી દેવામાં આવે તો કે આ સિરલ્સને મિક્સ કરી દેવામાં આવશે વોટર સાથે. ફ્લોર પ્લસ વોટર અને વોટર સાથે મિક્સ કરી દેવામાં આવે છે.
અને ટેમ્પરેચર રાખવામાં આવે છે 75 ડિગ્રી અને એટલીસ્ટ 2 to 4 hours માટે એને રાખી મૂકવામાં આવે છે. ધેન ફિલ્ટ્રેશન, થર્ડ સ્ટેપ છે ફિલ્ટ્રેશન. આફ્ટર મેશિંગ, હવે એને આપણે કહીશું વોટ. મેશિંગ થયા પછી એનું ફિલ્ટર આઉટ કરવામાં આવે છે, જેથી જે ગ્રેન્સ રહી ગયેલા હશે એ બધાને તમે રિમૂવ આઉટ કરાવી શકો. આ પ્રોસેસ ચાલે છે એટલીસ્ટ 2 to 3 hours અને ટેમ્પરેચર હશે 75 to 80%. ધેન બોઇલિંગ ધ વોટ. વોટને બોઇલ કરવામાં આવે છે. પહેલાં ડાયલ્યુટ કર્યું હતું, ફિલ્ટર આઉટ કર્યું 2 hours માટે, એને બોઇલ કરીએ છીએ અને આ જ સ્ટેપની અંદર હોપ્સ આપણે એડ કરશું. હવે બોઇલિંગના પર્પઝ શું છે તો કે ટ્રાન્સફોર્મ એન્ડ મેક સોલ્યુબલ ધ બીટર સબસ્ટન્સ ઇન ધ હોપ. હોપ્સના જે બીટર સબસ્ટન્સ છે એ સોલ્યુબલ થઈ શકે એટલા માટે, અનડિઝાયરેબલ પ્રોડક્ટ છે એ નીકળી જાય એટલા માટે, સ્ટરીલાઇઝ થાય એટલા માટે, પ્લસ પ્રોટીન અને હાઈ મોલેક્યુલર વેઇટના જે સબસ્ટન્સ છે એ બધાને પ્રેસિપિટેટ કરવા માટે, એન્ડ એસ્ટાબ્લિશ ધ ફાઇનલ કન્સન્ટ્રેશન ઓફ વોટ. અને વોટનું ફાઇનલ કન્સન્ટ્રેશન શું છે એ ચેક કરવા માટે આપણે બોઇલિંગ કરતા હોઈએ છીએ. ધેન આવશે આફ્ટર બોઇલિંગ. બોઇલિંગ પછી આપણે શું કરશું તો કે સેપરેટ કરી દઈશું જે પ્રેસિપિટેટ હતું, પ્રેસિપિટેટ પ્રોટીન અને અનસોલ્યુબલ હોપ્સ હતા એ બધાને આપણે સેપરેટ કર્યા. હવે તો કે આને મતલબ વોટને ફર્મેન્ટેશન ટેન્કમાં આપણે ટ્રાન્સફર કરશું, પણ એ હોટ કન્ડિશનમાં હતું એટલા માટે આપણે એને 9 ડિગ્રી ટેમ્પરેચર આપીને કૂલ કરશું એન્ડ ધેન આપણે એને ટ્રાન્સફર કરશું ફર્મેન્ટેશન ટેન્કની અંદર. ફર્મેન્ટેશનમાં શું થશે તો કે ઈસ્ટ હતું, ઈસ્ટ એડ કરેલું હતું. આ ઈસ્ટ છે એ શુગરને કન્વર્ટ કરી દેશે એલ્કોહોલ પ્લસ CO2માં. ફર્મેન્ટેશન છે એ કેટલું તો કે અરાઉન્ડ 7 days જેટલો ટાઈમ રહે છે અને આફ્ટર 7 days ફર્મેન્ટેશન થયા પછી ટેન્કની બોટમની અંદર ઈસ્ટ છે એ બધી સેટલ ડાઉન થઈ જશે. ધેન આવશે મેચ્યુરેશન સ્ટેપ, સ્ટેબિલાઇઝેશન સ્ટેપ એન્ડ ક્લેરિફિકેશન સ્ટેપ. તો મેચ્યુરેશન સ્ટેપમાં શું કરે છે તો કે હજી વધારાના આ પીરિયડ્સમાં શું થશે તો કે આફ્ટર ફર્મેન્ટેશન હજુ જે અનડિઝાયરેબલ વોલેટાઇલ કમ્પોનન્ટ્સ હશે એ બધાને સુટેબલ ટેમ્પરેચર આપીને રિમૂવ આઉટ કરી દેવામાં આવે છે. પછીનું નેક્સ્ટ ઓપરેશન છે સ્ટેબિલાઇઝેશન. તો એમાં શુગરને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. કેટલું ટેમ્પરેચર આપીને તો કે 0 ડિગ્રીથી 2 ડિગ્રી ટેમ્પરેચર આપીને. નાવ ક્લેરિફિકેશન. આ સ્ટેપમાં ક્લેરિફાઈ કરવામાં આવે છે કે જે લિક્વિડ છે એ કઈ ક્વોલિટીનું છે અને એને ફિલ્ટરમાંથી પાસ આઉટ કરવામાં આવે છે. આફ્ટર ફિલ્ટ્રેશન થયા પછી એને સ્ટોરમાં ટેન્ક કરી દેવામાં આવે છે અને નાવ એ બોટલિંગ માટે રેડી છે. ધેન આવશે બોટલિંગ. આ એનું ફાઇનલ સ્ટેપ છે. બોટલિંગ કરતાં પહેલાં શું કરવામાં આવે છે તો કે એને બાયોલોજિકલ સ્ટેબિલાઇઝ કરવામાં આવે છે. બાયોલોજિકલ સ્ટેબિલાઇઝ કરવું એટલે કે એમાં અનડિઝાયરેબલ પ્રોડક્ટ્સ હજી પ્રેઝન્ટ નથી અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ નથી એ ચેક કરવામાં આવે છે, જેનાથી ફર્ધર કન્ટામિનેશન કે ફર્મેન્ટેશનના ચાન્સ ન રહે એટલા માટે. તો એને હોટ કન્ડિશન કે કોલ્ડ કન્ડિશન આ બે કન્ડિશનમાં એને સ્ટેબિલાઇઝ કરી શકાય છે. અને ધેન આફ્ટર બિયરને છે એ અલગ અલગ ફોર્મમાં બોટલ કરી મતલબ કે ડિફરન્ટ ફોર્મમાં એને ઇન્સર્ટ કરવામાં આવે, બોટલ, બેરલ્સ, કેન એટસેટ્રા. તો ધીસ ઇઝ ફ્લો ચાર્ટ ઓફ બિયર પ્રોડક્શન. ફર્સ્ટ હતું મિલ. મિલમાં શું કરવામાં આવ્યું હતું તો કે જે માલ્ટ હતું એને ફ્લોરમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું હતું. માલ્ટ છે એને ફ્લોરમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું. સેકન્ડ સ્ટેપ છે મેશિંગ. આ મેશિંગની અંદર શું કરી દેવામાં આવે છે તો કે ફ્લોરને વોટર સાથે એડ કરવામાં આવે છે 2 to 3 hours માટે. ધેન હતું ફિલ્ટ્રેશન. હવે આને એક સાથે કહેવામાં આવે છે વોટ, ફ્લોર પ્લસ વોટર. આ વોટને ફિલ્ટર આઉટ કરવામાં આવે છે. ફિલ્ટર આઉટ કર્યા પછીનું ફોર્થ સ્ટેપ છે વોટ બોઇલિંગ. આ વોટ બોઇલિંગ જ્યારે થતું હોય ત્યારે જેમાં હોપ્સ છે એ એડ કરવામાં આવે છે.
એનું બોઇલિંગ થયા પછીનું નેક્સ્ટ સ્ટેપ છે ફર્મેન્ટેશન. આ વોટને હવે વોટને કૂલ કરવામાં આવે છે 19 ડિગ્રીએ અને પછી એને ફર્મેન્ટેશન માટે મૂકવામાં આવે છે. અહીંયા ફર્મેન્ટેશનમાં શુગરનું કન્વર્ઝન થશે આલ્કોહોલ અને CO2માં. નેક્સ્ટ એનું ક્લેરિફિકેશન થાય છે, એને ચેક કરવામાં આવે છે એની ક્વોલિટી, એને સ્ટેબિલાઇઝ કરવામાં આવે છે અને અનવોન્ટેડ જે અનડિઝાયરેબલ પ્રોડક્ટ્સ હશે એને પાસ આઉટ કરી દેવામાં આવે છે, કાઢી લેવામાં આવે છે, રિલીઝ કરી દેવામાં આવે છે. ધેન આવશે બોટલિંગ. ક્લેરિફાઈ થયા પછી બોટલિંગ, એને તમે બોટલમાં કન્વર્ટ કરો છો અથવા ટ્રાન્સફર કરો છો. એન્ડ લાસ્ટ છે એને માર્કેટિંગ માટે જવા દો છો. વાઇન વોટ પ્રોડક્શન. આ હતું આખું વોટ પ્રોડક્શન. This is all about the beer production. Thank you.